કેનેડા છેલ્લા ઘણા વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓનો ફેવરિટ દેશ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવી સમસ્યા ઊભી થઈ છે જેના કારણે વિદ્યાર્થીઓ સહિત લાખો લોકોને કેનેડા છોડીને સ્વદેશ પાછું આવવું પડે એવો વારો આવ્યો છે. ઘણા બધા લોકો તો કેનેડામાં ટ્રુડો સરકારની પોલિસીઝનો વિરોધ પણ કરી રહ્યા છે. તો આની પાછળનું કારણ શું છે? ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર, અને આજના વિડીયોમાં આ તમામ મુદ્દે આપણે વિગતે ચર્ચા કરીશું. મિત્રો, તમે નિયમિત રીતે અમારા વિડીયોઝ જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે કેનેડા છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે. 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટમાં 35% જેટલો ઘટાડો કરવાની યોજના હતી, અને 2025માં એમાં વધુ 10%નો ઘટાડો કરવાની યોજના હતી. આ સાથે કેનેડામાં હાઉસિંગ ક્રાઇસિસ પણ વધ્યા છે, જેના કારણે સ્થાનિકો તો ખરા જ પણ વિદેશથી આવતા લોકો પણ ઘણા બધા પીડાઈ રહ્યા છે. હવે આ તમામ મુદ્દાના કારણે કેનેડામાં રાજકારણ પણ ગરમાયું છે અને ટ્રુડો સરકારની પોલિસીઝનો વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા અઠવાડિયે તો સંસદમાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો અને ઇમિગ્રેશન મિનિસ્ટરને જવાબ આપવો પડ્યો હતો. તો સૌથી પહેલા સમજીએ કે મુદ્દો શું છે. તો કેનેડામાં 2025 સુધીમાં 50 લાખ એટલે કે 5 મિલિયન જેટલા લોકોની ટેમ્પરરી વર્ક પરમિટ પૂરી થઈ રહી છે, જેમાંથી 7 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે, અને દેખીતી રીતે જ આમાંથી મોટા ભાગના ભારતીય મૂળના વિદ્યાર્થીઓ છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મુલરે કેનેડાની સંસદમાં જવાબ આપ્યો કે આમાંથી મોટા ભાગના લોકોને પોતાની રીતે જ કેનેડા છોડી જવા માટે ભલામણ કરવામાં આવશે. આ સિવાય ગેરકાયદેસર રીતે કેનેડામાં રહેતા લોકો વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે અને આ માટે કડક પ્રક્રિયા કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને કેનેડાની બોર્ડર સિક્યોરિટી સર્વિસીસનો પણ સામનો કરવો પડી શકે છે, પરંતુ જરૂરી નથી કે બધા જ લોકોને પોતાના દેશમાં પાછું જવું પડે. બે પ્રકારના લોકો કેનેડામાં રહી શકશે. પહેલું તો સ્વાભાવિક છે કે જે લોકોની વર્ક પરમિટ રિન્યુ કરવામાં આવશે એ લોકો કેનેડામાં રહી શકશે. આ સિવાય જેમને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આપવામાં આવશે એ લોકો પણ કેનેડામાં રહી શકશે. એટલે એવું નથી બનવાનું કે એક સાથે 50 લાખ લોકોને કેનેડા છોડીને પોતાના દેશમાં જવું પડશે. પરંતુ આ કડક થઈ રહેલા નિયમોને કારણે ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. બ્રેમ્પટનમાં પંજાબી મૂળના કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમને આ પ્રકારના નિયમોની ખબર નહોતી. અમને આશા હતી કે અમને કેનેડામાં રહેવા દેવામાં આવશે, પરંતુ ધીમે ધીમે નિયમો કડક થઈ રહ્યા છે, જેના કારણે અમને કેનેડામાં રહેવા મળશે કે નહીં એ બાબતે શંકા છે. પંજાબી સિવાય ઘણા બધા ગુજરાતી વિદ્યાર્થીઓ પણ કેનેડામાં રહે છે અને એમની પાસે પણ ટેમ્પરરી વર્ક પરમિટ છે, એટલે ગુજરાતીઓને પણ આ વાત લાગુ પડે છે. હવે જે લોકોની વર્ક પરમિટ રિન્યુ કરવામાં આવશે એમને પણ કેનેડામાં 9 મહિનાથી 3 વર્ષ સુધી રહેવા, ભણવા કે પછી વર્ક એક્સપિરિયન્સ લેવા માટે પરમિશન મળશે. જો કે આ પરમિટ આગળ જતા ત્યાંની સિટીઝનશીપ મેળવવામાં પણ મદદરૂપ થતી હોય છે, અને એટલા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ એની રાહ જોઈને બેઠા હોય છે. છેલ્લા કેટલાક સમયથી કેનેડાની ટ્રુડો સરકાર ઉપર બધી જ તરફથી માછલા ધોવાઈ રહ્યા છે. ભારત સાથેનું એનું સ્ટેન્ડ હોય કે પછી વિદ્યાર્થીઓ બાબતે પોલિસી, દરેક તરફથી રાજકીય મુદ્દો ગરમાઈ રહ્યો છે. તો આ તમામ પોલિટિકલ સિનારીઓ જોતા તમારું શું માનવું છે? જે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જાય છે એમણે એક વખત વિચાર કરવો જોઈએ કે કેમ? આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.